રિષભ પંત ભાઈ શું થઈ ગયું છે યાર આને. તમને ખબર છે કે સામેવાળી ટીમમાં સુનિલ નારાયણ જેવો બોલર છે, તો આપણે પૂરનને ના મોકલાય સુપર ઓવર રમવા, કારણ કે પૂરન એકમાત્ર દુનિયામાં એવો બેટર છે જે નારાયણ સામે સુપર ઓવર મેઇડન રમી ચૂક્યો છે. જી હા, મેઇડન સુપર ઓવર 6 બોલમાં 0 રન. પૂરનનો રેકોર્ડ તમારે જોવો છે સુપર ઓવરનો, તો પૂરન અત્યાર સુધીમાં 5 સુપર ઓવર રમ્યો છે, જેમાં માત્ર 1 જ રન કરી શક્યો છે. હજી તમને મારી વાત ઉપર વિશ્વાસ ન આવતો હોય તો નારાયણનો તમને સુપર ઓવરનો રેકોર્ડ કીધું. ઓવરઓલ T20માં નારાયણે 4.2 સુપર ઓવર નાખી છે અને એમાં માત્ર 24 રન આપ્યા છે અને 6 વિકેટો લીધી છે. તો બોલો, નારાયણની સામે મુકાઈ પૂરનને? કમેન્ટ કરો હવે. લોકો સ્ટેટિસ્ટિક નહીં જોતા? શું લાગે તમને ભાઈ? આ KKR અને LSG બે એવી ટીમ છે જે એવી રીતે રમે છે કે તમારામાંથી ખરાબ કોણ રમશે એ જોઈશું. અમે ખરાબ રમીશું કે ના અમે ખરાબ રમીશું. ભાઈ થોડું ખરાબ તો અમને રમવા દો કે ના તમારાથી ખરાબ અમે રમીશું. અરે ભાઈ, ગોયંકા સાહેબ બધાને ગોતે છે, રાત આખી બધા ગાયબ થઈ ગયા છે. હા, મળતા નથી કોઈ, કે હાથમાં આવે તો વારો છે. ભાઈ LSG હવે એ દિશામાં આગળ વધી રહ્યું છે જ્યાં ધીમે ધીમે દિલ્હી એક સમય હતું કે પોતાના જ હોમ ગ્રાઉન્ડમાં સૌથી વધારે કન્ઝિક્યુટિવ મેચીસ હારવાનો રેકોર્ડ હવે LSG ના નામે જવા તરફ આગળ વધી રહ્યો છે. KKR માટે 5મી ટાઈડ ગેમ હતી અને LSG માટે પહેલી હતી. આ IPLમાં માત્ર બીજી વાર એવું થયું છે જ્યાં જીતવા માટે 7 રન જોઈતા હોય અને કોઈ બેટરે 6 રન માર્યા હોય. આ વખતે હતા મોહમ્મદ શામીએ 6 મારી અને 15 મિનિટ પછી રિગ્રેટ કરતા હતા કે એમને મારી ગયો તો વધારે સારું હતું, આ તો વધારે આબરૂ આયામાં.